गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे ખબર પડે મારે બહુ આમ ઝાંખપ આવી ગઈ. જેટલી દ્રષ્ટિને વિશે એ મોતૈયો આવવાને લીધે ઝાંખપ આવવાથી જે જગતના પદાર્થો સ્પષ્ટપણે દેખાતા નથી, ઓળખાતા નથી, એ આત્માને વિશે દુનિયાના પદાર્થોમાં આસક્તિ, માલિકીપણું, મારાપણું, બુદ્ધિપણું, વાલક, attachment, intact attachment and ownership હોવાને આત્માની આંખો ઉપર, હૃદયની આંખો ઉપર પડડાવીને પરમાત્માનું દર્શન કરે પણ દર્શન થતા નથી. પણ એ દર્શન થયા વિના બીજો કોઈ પણ શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ છે નહીં. અત્યારે તો તારી નજીક 20, 25, 50 કરોડ રૂપિયા છે, પણ ભવિષ્યમાં 100 અબજ, 500 અબજ, 1000 અબજ રૂપિયા થઈ જાય. અત્યારે 2-5 દીકરા છે ને ભવિષ્યમાં અત્યારે તો હોતા નથી લોકોને, પણ ભગવાનને તો 100 દીકરા હતા. એ ગપ્પા નથી, સાચી વાત છે. કારણ કે એકલા ઋષભદેવને 100 દીકરા હતા એવું નથી, ધૃતરાષ્ટ્રને પણ 100 દીકરા હતા. અને આ તો હમણાંની વાત છે, એટલે કે 10-20-30,000 વર્ષ પહેલાની વાત છે કે નજીકના. એ પહેલા બહુ જૂના જમાનામાં તો તમે ભલે માનો નહીં, પણ મને કહેવામાં નહીં વાંધો નથી કે ચક્રવર્તીને હજારો પુત્રો હોય, કારણ કે એમનું લાખો વર્ષનું આયુષ્ય હોય. એટલા પુત્રોથી પણ એમને સુખ મળશે તો તને 5 પુત્રોથી શું સુખ મળવાનું છે? તારી પાસે અત્યારે 20-25 કિલો સોનું છે, પણ ધારો કે તારું મકાન સોનાનું થઈ જાય તો પણ તને સુખ મળે નહીં, કારણ કે સોનામાં સુખ નથી. તું સોનાને ફોન કરીને પૂછે, હે સોના તું મને સુખ આપ. સોનું તમને ઉદાહરો પ્રાઇવેટમાં પૂછું બહાર આપી, હે સોનું, હે સોનાનું લગડીઓ તમે મને સુખ આપો, તમને કોઈ જવાબ આપે છે. જે પદાર્થમાં જે વસ્તુ નથી તે પદાર્થમાં તે વસ્તુ શોધવાની જીવની વૃત્તિ પહેલે જ ભગવાન ભ્રાંતિ અને અજ્ઞાન. ગમે તેટલો પ્રયત્ન માથું પછાડી નાખો, થિયોરિટિકલ નથી હો. સાહેબ તમે ભાવ લોકો તારું ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે પૈસાની જરૂર છે, આજીવિકાની જરૂર છે. તારે બોનાફાઇડ બિઝનેસ, બોનાફાઇડ સર્વિસ, બોનાફાઇડ પ્રોફેશનલ પ્રેક્ટિસ એ વગેરે દ્વારા તારે જે પણ કંઈ પ્રાપ્ત કરવું પડે તારા જીવન નિર્વાહ માટે અને તારા આશ્રિતોના જીવન નિર્વાહ માટે, એ વાત જુદી છે. પરંતુ જ્યારે જે દિવસે પૈસા કમાવા એ જ તારા જીવનનું ધ્યેય થઈ જશે, તે દિવસે તારા જીવનની પડતી ચાલુ થઈ જશે. યાદ રાખ, it is not only an external means to live life, it is not the goal of life. ભગવાને પુરુષાર્થ કયો છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમ માનવ જીવનના જીવ માત્રના એ પ્રમાણે પુરુષાર્થ ભગવાને જોયા. એને એ પ્રકારે તું સ્વીકારે તો તારું કલ્યાણ થાય. તારું એટલે મારું, તારું મારું એટલે આપણું, આપણું એટલે સમસ્ત જીવ રાશિ. આપણે કઈ આપણું કલ્યાણ નથી ઈચ્છતા, આપણે એવું જીવ
ભિખારી પણ આપણા જેવો જ આશા, કોઈ લુલો, લગડો, બેરો, ગોબડો, કોઈ નીચ કુળનો, કોઈ પશુ, કોઈ અભણ, કોઈ આદિવાસી, કોઈ હલકો જીવ બીજો હોય, આપણે એને આત્મા તરીકે જુઓ. કારણ કે એ સત્સંગને ઓળખવા માટેનો, સત્સંગને માટે યોગ્ય થવાનો એ ઉપાય મહાવીર પ્રભુએ તો કહ્યો છે. વર્તમાનમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન રે હૃદયે લખો. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન રે હૃદયે લખો. નોટમાં તો લખ્યું છે, ચોપડીમાં તો લખ્યું છે, તમારા ચોપડાના પહેલા પાના પર પણ લખ્યું છે, પરંતુ અહીં કે છે હૃદયમાં લખો. એ હૃદયમાં જયારે આપણા જીવનમાં જયારે ઉતરશે ઉદારતા, સર્વ જીવો પ્રત્યે સંભાવ, સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ, અને તે વાતો જીવનના વ્યવહારમાં જયારે ઉતરશે ત્યારે આપણું કલ્યાણ થશે. ત્યારે આપણને આ બે આંખો નકામી અને દિવ્ય દ્રષ્ટિ જેનાથી સંતોષ ઓળખાય એને આનંદજી મહારાજ કહે છે નયનતે દિવ્ય વિચાર, નયનતે દિવ્ય વિચાર. એ દ્રષ્ટિ મળશે ત્યારે સત્પુરુષની ઓળખાણ થશે અને ત્યાર પછી તને સાચો સત્સંગ કરવાની અનુકૂળતા થશે. હજુ તો અનુકૂળતા થશે, પછી તું કરે કે ન કરે એ તો તારા પુરુષાર્થ ઉપર આધારિત છે. તો આપણે એક પ્રકારનો સત્સંગ વિચાર્યો. હવે આગળ પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થવો એ શ્રેષ્ઠ સત્સંગ. પરંતુ એવો તો આજકાલ મળતો નથી, તો શું કરવું? તો કહે છે કે કૃપાળુ છે મોક્ષ માર્ગને જેની પોતાની યોગ્યતા છે તેવી યોગ્યતા વાળા જીવોનો સમાગમ થવો તે પણ એક પ્રકારનો સત્સંગ છે. એટલે સમસ્વભાવી આપણે આપણું કલ્યાણ ઈચ્છીએ છીએ, આપણે આપણા જીવનને સુધારવા ઈચ્છીએ છીએ, આપણે સત્યના માર્ગે, અધ્યાત્મના માર્ગે, શાંતિની પ્રાપ્તિના માર્ગે, આનંદની પ્રાપ્તિના માર્ગે, પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ એ માર્ગે આપણે ચાલવા માંગીએ છીએ. તો એવી જેની ભાવના હોય એની આપણે અનુભૂતિ કરવી. આત્માર્થી જીવોનો, મુમુક્ષુ જીવોનો, સત્સંગી જીવોનો, જિજ્ઞાસુ જીવોની કંપની આપણે કરવી. વારંવાર આપણે એ રીતે એવા પુરુષોનો સમાગમ કરવો, એમને ઘેર જઈને બેસવાની ટેવ પાડવી. જોકે આપણે આમ તો સામાન્ય સજ્જન છીએ એટલે પાનના ગલ્લે તો નથી બેસતા, પરંતુ વેવાઈને ઘેર પણ બહુ બેસવાની જરૂર નથી. સામાન્ય મિત્રો હોય એને ઘેર પણ બહુ બેસવાની જરૂર નથી. વ્યાપારી સંબંધો વાળા જ માણસોને ત્યાં બહુ બેસવાની જરૂર નથી. ધંધો હવે બહુ ચલાવવાની તારે તો જરૂર છે નહીં. તું તારો દીકરો અને એનો દીકરો દરરોજના 1000 રૂપિયા વાપરો તો આગામી 50 વર્ષ સુધી પણ પૈસા ખૂટે એમ છે નહીં. માટે હવે પછી જે પૈસા કમાય છે એ તને પડેલી કુટેવ જે છે એનું જ એ ફોર્સ ઓફ હેબિટ, ફોર્સ ઓફ that habit of earning which is not required any longer. બોલે બાબા આટલા શબ્દો તમે કહો છો પણ અમને બી બેસતું મોક્ષ માળામાં 100મો પાઠ છે, એમાં 18 પોઈન્ટ લખ્યા
બધા મુદ્દા આપે છે. એમાં 15મો મુદ્દો છે કારણ વગરનું રડવું. કારણ વગરનું રડવું એનો પૂર્ણ જવાબ પહેલા ભાવના. કોઈ પણ કાર્ય આપણે કરવું હોય એટલે આપણે ભાવના કરીએ એટલે એકદમ કાર્ય થઈ જાય. તમારી દીકરી માટે સારો જમાઈ જોતો તો કેટલો વખત લાગે? સાહેબ 4 વર્ષ નીકળી જાય. એટલો હતો લગભગ 8 વર્ષ મુસાફરી કરી સારા સારો સાહેબ એમાં તો ઘણી મહેનત કરી, વાર લાગી, ધીરજ લાગી. એવી રીતે આપણને વાર તો લાગશે પણ આપણે જે અત્યારે 8 વાગે 9 વાગે પહોંચી જઈએ છીએ ઓફિસ, હવે દીકરા છે અથવા ભાઈઓ છે એટલે કેવું 12 વાગ્યા પહેલા હું દુકાને કે ઓફિસે નહીં આવું, ત્યાં સુધી મારા આત્માના કલ્યાણમાં ઉપયોગી એવું હું સત્સંગ કરીશ, સદવાંચન કરીશ, ભગવાનની ભક્તિ કરીશ, સારા પુરુષોની સાથે ધર્મ વાર્તા કરીશ અને સાથે સાથે સમાજની સેવા કરીશ અને મુમુક્ષુઓની સેવા કરીશ અને સંતજનોની સેવા કરીશ. માનવ જીવનના વિકાસ માટે એકલું જ્ઞાન તે પૂરતું નથી. માનવ જીવનનો વિકાસ એકલા જ્ઞાનની વૃદ્ધિથી થતો નથી. 3H must be simultaneously and concurrently developed. The head, the heart and the hand. There should be a simultaneous, concurrent and balanced development of the 3H. The head, that is the development of Jnana. The heart, that is development of Bhav Shuddhi. And the development of the head. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેવી શ્રદ્ધા થઈ તે પ્રમાણે વર્તવાનું સાહસ, તેવો સત્પુરુષાર્થ, એવું જીવ જ્યારે કરે એટલે આપણે જ્યારે એવું કરીએ ત્યારે જ આપણા આત્માનું કલ્યાણ થાય. એમ સર્વજ્ઞ ભગવાનની વાણી છે. કારણ કે સર્વજ્ઞ ભગવાન એટલે મહાવીર પ્રભુની વાણી તત્વાર સૂત્રના પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર એ પ્રમાણે છે, સમ્યક દર્શન એટલે હૃદયની નિર્મળતા, સમ્યક જ્ઞાન એટલે જ્ઞાનની નિર્મળતા અને સમ્યક ચારિત્ર એટલે જે જાણ્યું તે પ્રમાણે વર્તન કરવાનું સાહસ. પછી શાસ્ત્રીય પરિભાષામાં પાપથી પાછા ફરવું અને આધ્યાત્મિક પરિભાષામાં આત્મામાં સ્થિર થવું. એ વાત અત્યારે જુદી છે. બે વાત. તો આત્મજ્ઞાની સત્પુરુષનો સમાગમ તે શ્રેષ્ઠ છે, પરંતુ તે ન મળે તો આત્મજ્ઞાનને જે ઈચ્છે છે, સમ્યક દર્શનને જે ઈચ્છે છે, જીવન વિકાસને જે ઈચ્છે છે, સંતોષ, સરળતા, વિનય, ક્ષમા, બ્રહ્મચર્ય આદિ ગુણોને જે ઈચ્છે છે, જે પરમાત્મા વિતરાગ પ્રભુના સેવક છે, જેઓને ઉન્નત જીવન જીવવું છે, આપણે ગાઈએ એ પ્રમાણે વિચારવું પણ જોઈએ. તમે દરરોજ ગાઓ છો, શું ગાઓ છો? પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. શા માટે? તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારું ગીત મારે ગાવું છે પ્રભુ, તારું ગીત મારે ગાવું છે. તો તમે ટેપ રેકોર્ડર છો તો ભગવાનની આગળ જૂઠું બોલો છો? આપણે શું બોલીએ છીએ એની ખબર છે કે નહીં? આપણે ભગવાનને વચન આપીએ છીએ, હે પ્રભુ મારે તમારા જેવું થવું છે એવી મારી ભાવના. ભલે મારી શક્તિ ઓછી છે, ભલે મારી પાસે સાધનો ઓછા છે, ભલે હું નીચ છું, તો પણ અંતરમાં મારી ભાવના આપના જેવા થવાની છે. ડરતા નહીં હો. લોકો કહે છે સાહેબ આવા ભગવાન થવાતું હશે? જીવ સમજ્યો નથી, જીવને બીક લાગે છે. સાહેબ આપણે ભગવાન જેવા થઈએ તો એકલા, કોઈની કંપની નહીં સાહેબ, પછી ખાખરા નહીં, કોફી નહીં, ટીવી નહીં, પછી દીકરો દીકરી કઈ નહીં, પછી હું માંદો પડું તો કોણ પછી મારી સેવા કરે, પછી મારે ઔષધ વગેરે કઈ નહીં. સાહેબ મને તો એવું ન ગમે, કંપની વગર તો મને જરાય ન ગમે સાહેબ. હે પ્રભુ ભાઈ
તે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી બાપુ. તીર્થંકર ભગવાનને ઓળખ્યા. તને બીક લાગે છે કે હું એકલો હોઈશ તો, પણ આ જ દેશમાંથી ને આ જ જગ્યાએથી આજથી 60-70 વર્ષ પહેલા શું થયું હતું? તમારી બંગાળી ભાષા તો મને બહુ આવડતી નથી, પણ લગભગ સરખી જ છે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, તો તું એકલો જાને રે. એ વાત રવિન્દ્રનાથ ટાગોરે અહીંયાથી કહી હતી, અહીંયા શાંતિ નિકેતન માંથી કહી હતી. માટે એકલા રહેવાથી ડરવું, અને એકડે એક ને બગડે બે. આધ્યાત્મિક દ્રષ્ટિની વાત છે. બે હોય એટલે બગડે. પહેલા બે ની જરૂર છે, પહેલા અનેક ની જરૂર છે, પછી ઓછાની જરૂર છે, અને પછી ધીમે ધીમે. ભગવાનનો માર્ગ અલૌકિક છે, ભગવાનનો માર્ગ લોકોત્તર છે, ભગવાનનો માર્ગ અવર્ણનીય આનંદનો છે. બે વાત નક્કી થઈ. એક, જ્ઞાની પુરુષોનો સમાગમ. બે, આત્માર્થી સત્સંગી મુમુક્ષુ સજ્જન અને આત્મ કલ્યાણને ઈચ્છવા વાળા અને જીવનને ઉન્નત બનાવવા વાળા, માનવ ભવનો વિકાસ કરવાની જેની તમન્ના છે, એવા આત્માઓનો આપણે સમાગમ કરવો, આપણે એમના ઘેર જવું, આપણે એમને આપણા ઘેર બોલાવવા, આપણે કોઈ ત્રીજી જગ્યાએ મળવું, એટલે કે 2, 5, 10 જણ ભેગા થઈ અને આત્માનું કલ્યાણ થાય, ખરેખર કલ્યાણ થાય, એવી વાર્તા, એવી શ્રદ્ધા, એવું જ્ઞાન, એવું આચરણ વગેરે કરવાનો ઉદ્યમ કરવો. સત્સંગ. સત્સંગ એટલે શું? આગળ કહે છે હવે આપણને કે ભાઈ, જ્યારે સત્પુરુષોનો સમાગમ પણ ન મળે, મુમુક્ષુઓનો સમાગમ પણ ન મળે, ત્યારે બીજો પણ રસ્તો છે ખરો. પણ એ રસ્તામાં શરત છે. પહેલા જ્ઞાની પુરુષોની વાણીમાં જ એ કહી જવું, અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આધાર છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, તેની ભૂમિકા. જ્યારે આપણને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનો કે આત્માર્થી મનુષ્યોનો સમાગમ ન મળે તો શું કરવું? આત્માદી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર, ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુ એ કયા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ, કરી મતાંતર ત્યાગ. This is the second line of defense. When we can't get the company of the really virtuous one or the enlightened soul, our resource is with their sublime teaching, with their divine scriptures. તે મહાપુરુષોના અક્ષરદેહ જે છે, ભગવાનની વાણી છે, સંતોની વાણી છે, એ પણ આપણા માટે શ્રેયસ્કર છે. ક્યારે? બે શરત મૂકી. જ્યારે સત્પુરુષનો સમાગમ ન મળે ત્યારે, અને સુપાત્ર જીવને માટે જ ભગવાનની વાણી છે. ભગવાનની વાણી સુપાત્ર જીવને માટે. કુપાત્ર જીવને ભગવાનની વાણીથી નુકસાન થઈ જાય છે, કારણ કે ભગવાનની વાણી એ અનર્થમાં ઉતારે છે. કુબુદ્ધિ દ્વારા ભગવાનની વાણીને સમજવાનો પ્રયત્ન કરવાથી જીવ પોતાનું જ અકલ્યાણ કરે છે. આચાર્ય મહારાજે ત્યાં આગળ લાલ લાઈટ ધરી છે કે સર્વજ્ઞ ભગવાનનું ચક્ર નય ચક્ર છે, તે ચક્રવર્તીના ચક્ર જેવું છે.
જો બરાબર ઉપયોગ કરે તો દુશ્મનોનો સંહાર થઈ જાય, પણ જો ઉપયોગ કરતા ન આવડે તો પોતાનું ગળું ઉડી જાય. માટે જ્યારે ભગવાનની વાણી આપણે વાંચીએ, વિચારીએ, સત્પુરુષોની વાણી, ત્યારે આપણે આપણા કલ્યાણની વૃદ્ધિ થાય એવી રીતે તેનો અર્થ સમજવો. કોઈ નયનો, કોઈ પક્ષનો, કોઈ વ્યક્તિનો, કોઈ દ્રષ્ટિનો, કોઈ જાતિનો, કોઈ લિંગનો, કોઈ આગમનો આગ્રહ કરવો નહીં. શ્રી આત્મસિદ્ધિમાં પણ કહ્યું, જાતિ વેશનો ભેદ નહીં આદિ. સમાધિ શતકમાં પણ 3 ગાથાઓ મૂકેલી છે કે જેને આગમનો આગ્રહ હોય, જાતિનો આગ્રહ હોય, લિંગનો આગ્રહ હોય, તેને મોક્ષની પ્રાપ્તિ થતી. અને સમયસારમાં પણ લિંગનો આગ્રહ કરવાની ના કીધી છે. મુનિલિંગ વા ગૃહિલિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે, ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે. અને કોઈ નય અને પક્ષને પણ એમાં રોકાઈ જવાની ના કીધી છે 144મી ગાથામાં ભગવાને સમયસારમાં. માટે આપણે ત્રીજા પ્રકારનો સત્સંગ થયો. જ્યારે પ્રત્યક્ષ સત્પુરુષની સત્સંગતિ આપણને ન મળી શકે તેવા સંજોગોમાં આપણે તેમની વાણીનો પરિચય કરવો, તેમના વચનોનો સ્વાધ્યાય કરવો. વિષય તો મોટો છે પણ અગત્યનો હોવાથી 5-10 મિનિટ એને વિશે વિચારણા કરવી યોગ્ય છે. પોતાની જાતે જે ગમે તે વાંચવું એમ નથી, એનો ક્રમ છે. જેનાથી આપણા જીવનમાં પરમાત્મા અને સંતો પ્રત્યે ભક્તિ પ્રેમ વધે એવા શાસ્ત્ર વાંચવા. જેનાથી આપણા જીવનમાં જગતના પદાર્થો પ્રત્યેનો મોહ જે છે, વાલક જે છે, માલિકીપણું છે, ગૃદ્ધિ છે, તીવ્ર મૂર્છાના પરિણામ છે, એ જ્યાં સુધી ન ઘટે અને શાસ્ત્ર વાંચે તો ફાયદો થતો નથી. જેનાથી ભક્તિની વૃદ્ધિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય, જેમાં કોઈની નિંદા ન હોય. ગઈકાલે વાત થઈ હતી. જેમાં કોઈની નિંદા ન હોય, જે વાંચવાથી તત્વનો નિર્ણય થાય, સર્વજ્ઞ ભગવાને કહેલા જીવ જીવાદિ તત્વોનો નિર્ણય જેનાથી થાય એવા શાસ્ત્ર વાંચવા કે જેનાથી આપણા ક્રોધ, અભિમાન, અજ્ઞાન, તૃષ્ણા વગેરે ઘટે, કશાય મંદ પડે અને ધીમે ધીમે ધ્યાનમાં સરકી જવા. ધ્યાનમાં સરકી જવા. સ્વાધ્યાયનું પ્રયોજન ધ્યાનમાં સરકી જવું તે છે. સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં અને ધ્યાનમાંથી પાછા સ્વાધ્યાયમાં, એવી રીતે જ્ઞાની ભગવંતો જે મોટા પુરુષો છે તે એવું કરી શકે છે. આપણે હજુ તેવું નથી કરી શકતા. માટે આપણે બીજી વસ્તુઓ પણ કરવી પડે છે. એને પરમાત્મા અને સદગુરુની ભક્તિ પણ કરવી જોઈએ. સમાજની, સંસ્થાની, સંતોની, સંઘની સેવા પણ કરવી જોઈએ. અને એવા નિસ્વાર્થ કામ દ્વારા આપણે ધીમે 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 આપણા 5 પ્રકારના બળ વધારવાના છે. તમે વધારી છે ને તમારી સંપત્તિ, તમે અબજપતિ કેવી રીતે થઈ ગયા? અબજ રૂપિયા રોકડા છે તમારી પાસે? ના ના સાહેબ, એવું તો હોતું હશે. મારે વિદેશમાં પણ એટલી મિલકત, સ્વિટ્ઝરલેન્ડમાં પણ એટલી મિલકત, મારે લોસ એન્જલિસમાં પણ એટલી મિલકત, પછી મારે મુંબઈ ને દિલ્હીમાં તો હોય જ, તો સ્વાભાવિક છે. અને મારે કઈ એટલું સોનું ચાંદી ને ઝવેરાતમાં કઈ નથી. મારે શેર પણ એટલા, હા, મારી LICની પોલિસીઓ પણ એવી, શું મારા એવા ફ્લેટ, મારા બંગલા, મારી જમીનો પણ એવા, શું મારે એવા કારખાના, એવી મિલો,
એવું બધું મારું. તો એટલે અનેક પ્રકારે કરીને તમે તમારી કહેવાતી સંપત્તિની વૃદ્ધિ કરી. એમ આત્માની સંપત્તિ વધારવા માટે તારે શું કરવું જોઈએ? જે તારી ખરી સંપત્તિ છે આ બધી તો અહીં જ રહેવાની અને તું ચાલે જવાનો. તું નહીં, આ પણ તારી સાથે નો આવે, બીજા તો બધા નો જ આવે. અને તારો દીકરો કે તારા ભક્તો એ આની 12 કલાક કે 24 કલાકની અંદર રક્ષા કરી નાખે. આપણે જતા રહીએ, હું જતો રહું, તો તમે આનું શું કરો? જે જગ્યાએ ટેલિફોન કરવાનો હોય તે કરો કે ભાઈ તમારે આવવું હોય તો આવી જાઓ, સાંજ સુધીમાં અમે ક્રિયા પતાવી. તો આપણું શું છે? જો મેરા હૈ તો જાવે નહીં, ઓર જો જાવે તો મેરા નહીં. જે જેનું હોય તે તેનાથી કદાપી છૂટું થાય નહીં, નિશ્ચય નહીં વાત છે. અને જે કદાપી આપણાથી છૂટું પડી જાય તે તત્વથી આપણું હોઈ શકે. આવી અંદરમાં પાકી શ્રદ્ધા અને નિર્ણય કરવો જોઈએ, ત્યારે વીર પ્રભુના સેવક થઈ શકાય છે. કે સાહેબ સેવક કેમ કહો છો? કે પહેલા સેવક થાય. ભગવાન થવાનો ઉપાય પહેલા ભગવાનને ઘેર નોકરી કરે પછી જ ભગવાન થઈ શકે છે, એવો નિયમ છે. કે સાહેબ એવું તો અમે માનતા નથી. કે તું ન માને તો અમે તને સમજાવીએ. નમસ્કાર મંત્ર શું સૂચવે છે? નમો અરિહંતા, નમો સિદ્ધાંત, નમો આર્ય. હું નમસ્કાર કરું છું. હા, એ પ્રમાણેનો ભાવ હોય ત્યાર પછી આગળ વધી શકાય. તો કે સાહેબ એ તો ભક્તિ વાળાઓએ કહ્યું છે, કોઈ સિદ્ધાંતનું પ્રમાણ આપો. કે સિદ્ધાંતનું પ્રમાણ આપી દઈએ ભાઈ. મૂળ તો સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં કીધું છે, પણ એના પરથી સમયસાર નાટકમાં બનારસીદાસજીએ ઉતાર્યું છે. એમાં પદ તો મોટું છે, પણ આપણે છેલ્લી 2 લીટી. શેની વાત ચાલે છે? કે સાહેબ મારે ભગવાન થવું હોય તો હું ડાયરેક્ટલી ભગવાન થઈ જાઉં. વળે મને કઈ, હું દુનિયામાં કોઈને નમ્યો નથી. જુઓ, 7 વર્ષનો હતો ને ત્યારે ઘેરથી નીકળી ગયો. બાપા સાથે મારે અનુકૂળ ન આવ્યું. પછી હું બાપાને કોઈ દાડો નમ્યો નથી. તો પછી હું વળી આ તમારા આ બાવા ને કોઈ સંત ને સાધુ ને કોઈ, હું કોઈને નમસ્કાર કરતો. હું આ મોટા મોટા મિનિસ્ટરોને દિલ્હીમાં મળવા જાઉં તો હું કોઈને નમસ્કાર ન કરું. મારા પીએ દ્વારા પહેલા કહેવડાવી દઉં કે સાહેબની ખુરશી તમારી ખુરશી બરાબર હોય તો આવશે સાહેબ, નહીં તો નહીં આવે. એવું આજને અજ્ઞાનમય અહમ ભાવ છે. તો કે છે જે જ્ઞાની હોય એ નિરભિમાની હોય. આપણે વાત ચાલતી હતી સમયસાર નાટકની. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ વર્ણવે છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત તો સુખિયા સદૈવ ऐसे जीव सम कीती है. दास भगवंत के उदास रहे जगत तो सुखिया सदैव ऐसे जीव सम कीती है. અને રત્નકરણ શ્રાવકાચારમાં પણ ભગવાને કીધું, જ્ઞાનીને 8 પ્રકારના મદનો એટલે અભિમાનનો નિયમથી અભાવ હોય. જેને 8 પ્રકારના અભિમાન હોય, જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિમ તપો વપુ, આ 8 પ્રકારના અભિમાન જેનામાં હોય એ જીવ જ્ઞાની હોતો નથી. જ્ઞાની જે થાય એને આત્મામાં વિનય નામનો જે ગુણ હતો એ પ્રગટ થાય. જેના જીવનમાં વિનય નથી, પ્રગટપણે વિનય નથી, જેને 8માંથી કોઈ પણ પ્રકારના અભિમાન ખરેખર છે, તે જીવ જ્ઞાની નથી. માટે જ્ઞાની થવાનો ઉપાય તે કેવળ જ્ઞાની પરમાત્માના સેવક થવું એ છે. અને પછી એનાથી જયારે આગળ જાય ત્યારે ભગવાન જ કહે છે કે जिन पद निज पद एकता भेद भाव नहीं काई, लक्ष्य थवाने देह नो कया शास्त्र सुखदाई. सर्व जीव छे सिद्ध सम जे समझे ते थाय, सदगुरु आज्ञा जिन दशा निमित्त कारण માં. પણ તમારી દુનિયામાં પણ શું કહેવત છે કે દીકરો થઈને સંપત્તિ લેવાય, બાપ થઈને સંપત્તિ ન લેવાય, એવું કઈ છે ને દુનિયામાં કહેવત છે ભાઈ. બેટા થઈને લેવાય, બાપ થઈને ન લેવાય, એવું કઈક છે ને, સાંભળ્યું છે.
ત્રીજા પ્રકારનો સત્સંગ થયો કે જ્ઞાની પુરુષનો સમાગમ, મુમુક્ષુ આત્માર્થી અને સત્સંગીઓનો સમાગમ, અને ત્રીજો જ્યારે જ્ઞાની પુરુષ ન હોય, આત્માર્થીઓ ન હોય, અથવા બાકીનો ઘણો સમય આપણી પાસે બચે ત્યારે શું કરવું? ત્યારે જ્ઞાની ભગવંતોની વાણી જે છે તેને આપણે વાંચવી, એમ કહો છે ને, વાંચવી નહીં, એનો પરિચય કરવો. ભગવાનની વાણી વાંચવાના. તું નોવેલ વાંચે કે છાપું વાંચે એમ ભગવાનની વાણી નથી વાંચવાની. હે ભવભીત ભવિક જે ભણે, ભાવે સુણે સમજે શ્રદ્ધે, શ્રી રત્ન ત્રયની ઐક્યતા લહી સહી તો નિજ પદ લહે. ભગવાનની વાણી જે છે તે સાંભળવાની છે, સમજવાની છે, વિચારવાની છે, શ્રદ્ધવાની છે, એનું ભાવ ભાષણ કરવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે, અને પછી એમાં કહેલા ભાવનો અનુભવ કરવો. તે સાક્ષાત બોધિ સમાધિના આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. જે સુખ ક્યાંય મળી શકે તેમ નથી. જે સુખ શાંતિનાથ, કુંથનાથ અને અરનાથ ચક્રવર્તી હતા, કામદેવ હતા, તેમને પણ ન મળ્યું ક્યાંય. એટલે ભગવાન આત્મા તરફ વળ્યા, સ્વ તરફ વળ્યા, ચૈતન્ય તરફ વળ્યા. કારણ કે આ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સાચા આનંદની અસ્તિત્વ, સાચા આનંદનું અસ્તિત્વ કોઈ જગ્યાએ નથી. તમે રાતના વિચારજો, રાતના 12-1 વાગે બેસીને કે તો હીરાના હારમાં હશે, ત્યારે આ મર્સિડીઝ ગાડીમાં હશે, ત્યારે મારા ફોટા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવે તો મને સુખ મળે. વિચારો. અને એની સાથે લગભગ આપણો સમય સમાપ્ત થવા આવે છે, એટલે આપણે હવે ધીમે ધીમે ક્લોઝર તરફ જઈએ. નક્કી કરવું પડશે, નક્કી કરવું પડશે, નિર્ણય પર આવવું પડશે. વિચાર તો ઘણો કર્યો છે, ઘણા વખત એમ કે સાહેબ મારે ધર્મ કરવાનો વિચાર છે. વિચાર કરે ધર્મ ન થાય. વિચાર નહીં, નિર્ણય પર આવો. કમ ટુ અ કન્ક્લુઝન. જ્યાં સુધી વિચાર હોય છે ત્યાં સુધી ફ્લાઇટ બુક કરાવતા નથી અથવા રિઝર્વેશન કરાવતા નથી. પણ જવાનું નક્કી થાય એટલે કે ફ્લાઇટ કરાય, બુકિંગ ગમે તે જે મળે તે, ચાલુ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, એર કન્ડિશન કે ફ્લાઇટ જે હોય થવી જવું છે. તું પાછો એમ ન કહેતો કે ન થઈ. એજન્ટ દ્વારા જાઓ, લાગો લગાડો, પણ મળી જ જવી જોઈએ. એકદમ પાક્કું થયું મારે જવું જ. એમ ભગવાન મહાવીરના પંથે ચાલવું છે. અને ભગવાન મહાવીરનો એટલે જૈનોનો એવું નથી. ભગવાન મહાવીરનો એટલે વાણિયાનો પંથ ધર્મ એવું નથી. ભગવાનનો ધર્મ કોઈનો નથી. ભગવાનનો ધર્મ તો ઇન્ટરનેશનલ છે, યુનિવર્સલ છે. આ ભગવાનનો ધર્મ આ દુનિયામાં તો અત્યારે ઓછો ચાલે છે, કારણ કે વેપારી કોમ્યુનિટીના હાથમાં આવી ગયો એટલે એની પડતી ચાલુ થઈ ગઈ, કારણ કે એમાં પણ બિઝનેસ આવી ગયો. પરંતુ અત્યારે અન્યત્ર પણ 20 તીર્થંકર ભગવાનો વિરાજમાન છે. પ્રભુ તું માને તો પણ છે, તું ન માને તો પણ છે. હે સાહેબ, એ તો તમારા બાવા લોકો માનો. મેં તો કે એવું માનીએ, ભલે પ્રભુ ન માને, અમારે તને કેવું નથી તું માન, પણ છે ખરા. તું માને તો પણ છે, તું ન માને તો પણ. વસ્તુ પોતાનું સ્વરૂપ તારી માન્યતાથી બદલતું નથી. વસ્તુ તો જેવી છે તેવી છે. આપણે માનીએ તો પણ છે અને આપણે ન માનીએ તો પણ છે. એવી 1-2 વાત તને કડવી કહી, છેલ્લે વાંધો નહીં ને. ક્વિનાઇન પહેલા તો બધું હવે શુગર કોટિંગ પૂરું થયું. કે સાહેબ તમે કહો છો કે તું માને તોય છે, ન માને તો એટલે શું કહો છો તમે? શું કહેવા માંગો છો? એટલે એમ કે આ શરીર તે તું નથી ને તારું નથી. આ દીકરા દીકરી ને એની બા તે તારા નથી. ખરેખર તું એમનો માલિક નથી.
તો પછી એ શરીરથી અને દીકરા દીકરી વગેરે જે છે એનાથી દૂર એવો જે આ બંગલો, ફ્લેટ, મોટર, સોનું ચાંદી, હીરા માણેક મોતી એ બધું તારું સ્વપ્નમાં પણ થઈ શકે એવી આ વિશ્વમાં કોઈ જ વ્યવસ્થા નથી. તું મથીને મરી જાય તો પણ નથી. એના બે આગમ પ્રમાણ આપીને આપણે સમાપ્તિ કરી. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી 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 રે. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ સમજ અધ્યાત્મ જ્ઞાન તે યોગ્ય દ્રષ્ટિથી સમજવાનું. મોહનો નિકાલ કરવા માટે અને પ્રેમ રાખવા માટે આ કહેવામાં આવે. દીકરા દીકરી, ધર્મપત્ની, મા બાપ, ભાણિયા ભત્રીજા એ પ્રત્યે તારે પ્રેમ હો, પણ મોહ ન હો, માલિકી ન હો. કારણ કે મોહ તે તને ફાડનારો છે, માલિકી તે ખોટી છે, કારણ કે માલિકી છે જ નહીં. અને છેલ્લે તો જડ અને ચૈતન્ય બેના વિભાગીકરણ રૂપ જે ભેદ જ્ઞાનના કવિત્વ છે એ આપણને પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યા છે. બે કવિત્વ છે, આમ તો તમે દરરોજ બોલો જ છો. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવા નિર્ગ્રંથ નો પંથ ભવ અંતનો ઉપાય છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. આ એક કવિતા છે. અને બીજો એ દેહાત્મ બુદ્ધિ છોડાવવા માટે છે. દેહ જીવ એક રૂપ ભાસે છે, અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમજાય છે. સત્સંગ આત્મજ્ઞાની પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ. સત્સંગ આત્માર્થીઓનો, મુમુક્ષુઓનો, સજ્જનોનો, સત્સંગીઓનો સમાગમ. સત્સંગ જ્ઞાની ભગવંતોની અનુભવ વાણીનો પરિચય આપણા કલ્યાણ અર્થે. એ એના મુખ્ય પ્રકાર છે. બીજા અનેક પ્રકાર પણ છે જે અત્યારે આપણે સમયની મર્યાદામાં વિચારતા નથી. આપણે પ્રથમ મુમુક્ષુપણું આપણા જીવનમાં પ્રગટાવીએ, સત્સંગને ઓળખવા માટે દિવ્ય દ્રષ્ટિ કેળવીએ, તે સત્સંગને ધીમે ધીમે આરાધીએ તો પાંચે પ્રકારના બળ આપણામાં પ્રગટ થશે. એવી જ્ઞાની પુરુષોએ કોરા ચેક ઉપર સહી કરી છે. જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, જ્ઞાન બળ અને ધ્યાન બળ વધવા માટે તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ તથારૂપ જ્ઞાની પુરુષનો દીર્ઘકાળ પર્યંત સમાગમ કરવાથી કળયુગના જીવોને પણ ઘણો લાભ થવા યોગ્ય છે. એવી વિશેષ વાર્તા
વચનામૃત 856 માં છે તે અભ્યાસી જીવોએ વિચારવી અત્યારે આપણે અહીંયા આગળ વિષયને સમાપ્તિને પમાડી છીએ. એ પ્રશ્ન લેવો છે. આપણો સ્વાધ્યાય ચાલુ થયો તે પહેલા પ્રમુખશ્રીએ એક વાત રજૂ કરેલી વિચારણીય છે કે ભાઈ આ ખ્રિસ્તી ભાઈઓ છે એમની સન્ડે પ્રેયર હોય તો એમાં નાના મોટા બહેનો બાળકો યુવાનો બધા ભાગ લે છે, જ્યારે આપણા સત્સંગ થાય એની અંદર 40 વર્ષની ઉપરના ભાઈઓ જ કેમ રસ લે છે ને નાના યુવાન ભાઈઓ કેમ રસ લેતા? એનો જવાબ બહુ સહેલો નથી, થોડો અઘરો છે. એટલે જેટલો આપી શકાય એટલો આપીએ છીએ, જાહેરમાં આપી શકાય તેટલો, અને બાકીનું આપણે કોઈક વાર વ્યક્તિગતપણે પણ વિચાર. બાળકો યુવાનો આપણે કહીએ એવું કરવાના નથી, પણ આપણે કરીએ એવું કરવાના છીએ. આપણા જીવનની અંદર 40 વર્ષની ઉંમર પહેલા જો ધર્મની ભાવનાઓ ડેવલપ થતી ન હોય તો તેઓ પણ એમ જ માનતા થઈ જાય છે કે બાપાએ ઘયડા હતા થયા ત્યારે એમણે ધર્મ કરવા માંડ્યો, એટલે આપણે પણ હવે ક્યારે ધર્મ કરવો? જ્યારે કઈ હાલે નહીં, જ્યારે બધી વાત માટે નકામા થઈ જઈએ અને ગવર્મેન્ટ પણ જ્યારે આપણને એમ કે તમે હવે નોકરી કરવા માટે નાલાયક છો, ત્યારે આપણે ભગવાનનો ધર્મ કરવો. એટલે એક્ઝામ્પલ ઇઝ બેટર દેન પ્રિસેપ્ટ. આ દુનિયામાં જો આપણે આગળ વધવું હોય તો આપણા જીવનથી જે ઉપદેશ આપીએ તે વધારે મોટો છે. વાણી દ્વારા ઉપદેશ આપીએ તે સાધારણ ઉપયોગનો છે. શ્રેષ્ઠ ઉપદેશ તો ભગવાન પોતાના જીવનથી આપે છે. માટે એની ચરમસીમા તીર્થંકરના જીવનમાં છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી તેઓ એક તીર્થંકરનો એક નિયમ છે, ભગવાનની વાણી કોઈ દિવસ છદ્મસ્ત અવસ્થામાં ખરતી ઉપદેશ રૂપે ભગવાન જ્યાં સુધી કેવળ જ્ઞાની ન થાય ત્યાં સુધી ભગવાન વાણી. તો આ એક વાત છે. કે બીજું 40, 45, 50 વર્ષ થયા, 55, 60 થયા તો પણ આપણે પહેલા જેટલો રસ લેતા હતા એટલો જ ધંધામાં રસ લઈએ છીએ. કાંઈ બહુ ફેર પડ્યો નથી. માત્ર શારીરિક શક્તિ ઓછી થઈ એટલે આપણે જરા 2-3 કલાક ઓછા જઈએ છીએ, પણ એ શક્તિ ઓછી થઈ છે પણ રુચિ ઓછી થઈ નથી. તો એને માટે નાની ઉંમરથી આયોજન કરવું જોઈએ. અર્થાત આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થનું ઇક્વિલિબ્રિયમ નહીં રાખતા જીવનમાં શું કરવાનું? ખૂબ કમાઓ, યુવાનીમાં ખૂબ કમાઈને ભેગું કરી લો, પછી ઘડપણમાં ભોગવજો. પણ 40 વર્ષે તો હાર્ટ એટેક છે, એને ખબર નથી. હા, અત્યારે તો બાપા એવું થાય છે કે નહીં? અત્યારે ઘેડા જ જ્યાં મરે છે એવું છે. વધારેમાં વધારે એક્સિડન્ટ તો અત્યારે અમુક જાત મોટા તો એક્સિડન્ટથી થાય છે, એમાં યુવાનો જ મરી જાય. બીજા આ ડ્રગ એડિક્ટ જે છે બધા યુવાનો છે, એની પણ જીવન નષ્ટ થઈ જાય, કદાચ જીવે પણ ન જીવ્યા જેવા. ત્રીજા અમુક પ્રકારના કેન્સર છે પણ નાની ઉંમરમાં થાય છે. અને આ હાર્ટ એટેક નામનું જે નવું ભૂત છે એ પણ 45 વર્ષ નીચે થાય તો પહેલા જ એટેકમાં ઉપર પહોંચી જાય છે. તો બે વાત થઈ કે આપણે રુચિ પણ ઓછી કરવી જોઈએ. ક્યારે બને કે જ્યારે કોઈ સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનનું આયોજન કરીએ અને એ રીતે આપણે આગળ વધીએ. ત્રીજું, હવે થોડુંક જરાક અઘરું છે, થોડું કડવું પણ છે, પણ આપણે વિચારવા જેવું છે. વિતરાગનો ધર્મ એ મુખ્યપણે આધ્યાત્મિક છે.
દુનિયામાં જે ધર્મો છે તે ધર્મોમાં આધ્યાત્મિકતા છે ખરી, પણ predominantly they are socially oriented religions. While the teachings of Bhagavan Vitrag are spiritually oriented and are essentially meant for the fullest development of the soul. માટે કળિયુગની અંદર જે પ્રકારે અન્ય ધર્મોનો વિકાસ થાય તેટલા પ્રકારમાં વિતરાગનો ધર્મ વિકાસ પામી શકે નહીં. તો પણ આ એકાંત નથી લેવાનો. માટે સાધુઓએ અને સમાજના સંઘના નેતાઓએ યુવકોને પણ રસ પડે એવી કલ્ચરલ એક્ટિવિટીઝ, સોફિસ્ટિકેટેડ કલ્ચરલ એક્ટિવિટીઝ પણ ધર્મની અંદર ઇન્કોર્પોરેટ કરવી જોઈએ. યુવાનોને રસ પડે એવું સંગીત, યુવાનોને રસ પડે એવો અભિનય, યુવાનોને રસ પડે એવા પ્રવચન અને એવી પ્રવૃત્તિ પણ આદરવી જોઈએ કે જેથી યુવાનોને પણ રસ પડે. પણ યુવાનોએ પણ વિચારવું જોઈએ કે મહાવીર એમ નથી કહેતા કે તું બાળક છો, યુવાન છો, વૃદ્ધ છો. મહાવીર કહે છે તું ભગવાન આત્મા છો. તું બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી, એ તો શરીરની અવસ્થાઓ. એમ યુવાનોએ પણ સમજવું જોઈએ. માટે જ્યારે આપણે સાધુ વર્ગ, સમાજના હિતૈષીઓ, વિદ્વાનો અને શ્રીમંતો બધાય ભેગા થઈ અને એવી રીતનું આયોજન કરીએ કે જેથી ભગવાનની મૂળ જે આધ્યાત્મિક વારસો છે એ તો જળવાઈ જ રહેવો જોઈએ. પોપ્યુલર થવા માટે ભગવાનની મૂળ વાતમાં કઈ ફેરફાર કરવાની જરૂર નથી, પણ એના પ્રેઝન્ટેશનમાં, એના આઉટવર્ડ શોમાં અને દેશકાળને અનુરૂપ એમાં જે ફેરફારો કરવા પડે એ ફેરફારો કરવામાં વાંધો નથી. તો એ એવી રીતે આપણે કરવા જોઈએ કે જેથી યુવા શિબિરો ગોઠવવી જોઈએ, યુવાનોને સર્વ પ્રકારે જીવનમાં ઉન્નતિમાં લઈ જાય. કારણ કે એમને તો આર્થિક પ્રયોજન છે, એમને તો કામરૂપી પ્રયોજન છે, તો એમને પણ ગૃહસ્થ ધર્મ દ્વારા પણ આગળ કેવી રીતે વધવું એનું પણ એક આયોજન ચારે પ્રકારના સમાજના નાયકોએ સમજીને મળીને કરવું જોઈએ. તો ધીમે ધીમે એની અંદર પ્રોગ્રેસ થાય. આ વાત અમુક હદ સુધી થઈ શકે છે, સર્વ પ્રકારે તો થઈ શકતી નથી. કારણ કે વિતરાગના ધર્મના સ્વરૂપનું એવું જ અત્યારે એની વ્યવસ્થા છે. એનું આગમ પ્રમાણ લઈને અત્યારે આપણે પૂરું કરીશું. કે આવું તમે કેમ કહો છો, આ તો નિરાશાજનક તમારી વાત છે. નથી બપુ, નિરાશાજનક નથી. અમે તને વિધેયાત્મક 3 પોઈન્ટ છે એ તો કીધા. શું વચનામૃત વિતરાગના પરમ શાંતર સમૂળ ઔષધ જે ભવરોગના, ઔષધ જે ભવરોગના પણ કાયર ને પ્રતિકૂળ, કાયર ને પ્રતિકૂળ. વીર પુરુષોનો ધર્મ છે. કારણ કે દુનિયામાં અનેક રસ છે, એમાં મુખ્ય 9 રસ છે અને એમાં રસરાજ તે શાંત રસ. ભગવાન કઈ નથી કરતા અને છતાં દરેક ક્ષણે અનંત આનંદનો અનુભવ કરે છે. એમ જે શ્રદ્ધે છે તે જ સાચો જૈન છે, તે જ સાચો સમ્યક દ્રષ્ટિ છે. પરંતુ જીવન એકલા નિવૃત્તિ માર્ગથી ચાલતું નથી. માટે આપણે બધા ભેગા મળી પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય કરીએ કે જેથી બાળક, યુવાન, વૃદ્ધ, માતાઓ, બહેનો, દીકરીઓ સૌ કોઈ ધર્મની અંદર, અધ્યાત્મની અંદર, જીવન વિકાસની અંદર સાથે મળી અને આગળ વધવામાં આપણે એકબીજાને ઉપયોગી થઈ શકીએ. એવું થવા માટે ઘણી યોગ્યતા જોઈએ. આપણે આપણું અહમ, આપણો હઠાગ્રહ, આપણી બાહ્ય જે વિધિ વિધાન એને ગૌણ રાખી મૂળ વાતને વળગી રહેવાનું છે, જે આપણને પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ મૂળ માર્ગ બંધ કરતા કીધું છે. લિંગ અને ભેદો જે વ્રતનારે, લિંગ અને ભેદો જે વ્રતનારે, દ્રવ્ય દેશ કાળાદી ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે,
તે તો ત્રણે કાળે ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પ્રભુ આપણને સૌને એવો વિવેક આપે, એવી ક્ષમતા આપે, એવો અહંભાવનો ત્યાગને વિનયને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ, હઠાગ્રહ છોડીએ, સર્વસમથી રહીએ અને આપણા સર્વનું કલ્યાણ થાય એ ભગવાન પ્રત્યે પ્રાર્થના કરી અત્યારની ધર્મ વાર્તા આપણે સમાપ્ત. અંતમંગળ બે છતાં કઈ રીતે અંતમંગળ. હા, દેહ છતાં જેની દશા વદતે સ્વામી ભગવાન કી, સદગુરુ દેવ સબ સંતન કી. આ